નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરેણ્યમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ વડોદરા દ્વારા વિવેકાનંદ જયંતિની ભવ્યાતિ ભવ્ય શાનદાર ઉજવણી। વરેણ્યમ યુથ ગ્રુપના વરિષ્ઠ દંપતી અને સની ફાઉન્ડેશન ફાઉન્ડર આદરણીય સનીભાઈ અને વિરાજબેનના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને દેવપૂજન સાથે આ અવસરનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો। વરેણ્યમ યુથ ગ્રુપની દીકરીઓનો વીરા પુરોહિત શરણ્યા પુરોહિત દ્વારા નૃત્ય સાથે ગણેશ વંદના કરી હતી। વડોદરા ઉપઝોન સહ સંયોજક અનિલભાઈ રાવલે શાબ્દિક સ્વાગત પ્રવચન સાથે વિવેકાનંદજીના જીવન દર્શનની મહત્તા સાથે આદરણીય શ્રદ્ધેય ચિન્મય ભૈયાનો વિસ્તૃત પરિચય આપતા જણાવેલ કે ભારતીય સંસ્કૃતિને ઓળખ આજના યુગના યુવાઓની અંદર સ્થાપિત કરવા આદરણીય શ્રદ્ધેય ચિન્મય ભૈયા ના આઇકોન આદર્શ બન્યા છે। દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વાર ઇન્ટર્નશીપ હેતુ પધારેલ છાત્રાઓ દ્વારા સુંદર પ્રજ્ઞા ગીત આજ યુગ પુકારતા નવજવાનો જાગો ના માધ્યમથી યુવા શક્તિઓ નવયુગના નિર્માણ પોતાની શક્તિઓને નિયોજિત કરવા સંદેશ આપ્યો હતો। આદરણીય ડોક્ટર નીરજભાઈ શાહ તેઓના ઉદ્બોધનમાં આજના યુગમાં યુવાઓની ભૂમિકા શું હોવી જોઈએ એ માટે વિસ્તૃત સમજણ આપેલ। યુવા ચિરંજીવ હરિઓમ MS યુનિવર્સિટીમાં BSc માઇક્રોબાયોલોજી 3જા વર્ષમાં અભ્યાસ કરે છે। તેઓએ વિવેકાનંદજીના જીવન દર્શન પર વિસ્તૃત પ્રકાશ પાડેલ। વરેણ્યમ યુથ ગ્રુપની દીકરીઓએ ગુરુવંદનાની સુંદર કૃતિ ગુરુ મેરી પૂજા રજૂ કરેલ। શહેર સમન્વય સમિતિના આદરણીય વીણાબેન બારોટ, યુવા પ્રકોષ્ઠના પ્રભારી શ્રી સુરેખાબેન તલાટી છાત્રાઓને વિદાય સંદેશ આપતા ભાવવિભોર બન્યા હતા। વડોદરા શહેર સમન્વય રમેશભાઈ પટેલે તારીખ 15 ડિસેમ્બર 2025 થી 12 જાન્યુઆરી 2026 એક મહિનામાં છાત્રાઓ દ્વારા કરવામાં આવેલ આયોજનનો રિપોર્ટ રજૂ કરેલ। આદરણીય હસુબહેન પાઠક અને વડોદરા ઉપઝોન સંયોજક રાજેશભાઈ ભાવસારજી એ પણ આશીર્વચન આપેલ। આમ શાનદાર રીતે વિવેકાનંદ જન્મ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। मौन है विधान रे आज युग पुकारता जाग नौजवान रे आज युग पुकारता जाग नौजवान रे जाग नौजवान रे जाग नौजवान रे कार्य में शक्तियों को लगाओ सही कार्य में देश का विश्व का भाग्य खुल जाएगा देश का विश्व का भाग्य खुल जाएगा नौजवानों उठो वक्त यह गहरा देश अपना वही है जगत का गुरु आज अज्ञान का में भटक क्यों रहा आज अज्ञान का भटक क्यों रहा कार्य जिसने करोड़ों अरे कर लिए रास्ते में अरे फिरे अटक क्यों रहा रास्ते में अरे फिरे आज मैं यहाँ खड़े होके आपसे कोई और बात कहना चाहता हूँ। स्वामी विवेकानंद महान नहीं थे। महान होना बहुत छोटी चीज है। महान तो वो होता है जिसने इतिहास बना। કન્વીનર જેઓ સતત વિશ્વવિદ્યાલયની દીકરીઓ સાથે આખો દિવસ રહી પહેલેથી આજ સુધી ખૂબ જ ઉત્સાહથી ફરજ અદા કરી છે તેવા આદરણીય વીણાબેન બારોટને હું વિનંતી કરીશ કે તેઓ સંદેશ આપશે। ઉપસ્થિતિમાં પરમ આદરણીય વડીલો, શક્તિ સ્વરૂપા માતાઓ, બહેનો, વરેણ્યમ ગ્રુપની બધી દીકરીઓ, શાંતિકુંજથી ઉપસ્થિત એવી અમારી દેવકન્યાઓ, આજનો વિષય એટલો ગહન છે કે જેટલું બોલીએ તેટલું ઓછું છે। એની સાથે સાથે વિદાયની વાત આવે ને એટલે બહુ અઘરું પડી જાય, પણ થોડુંક મનને મજબૂત કરીને 2-3 વાતો કરીશ, બીજું તો કઈ કહેવાનું નથી। પરંતુ આજે ખરેખર અહીંયા બેઠા પછી એકદમ શાંત વાતાવરણ,
એટલે મને એવું લાગ્યું કે પરમ પૂજ્ય ગુરુદેવ ની દિવ્ય શક્તિઓ તો હતી જ, પણ સાક્ષાત સ્વામી વિવેકાનંદજી જાણે એ ઉપસ્થિત હોય એવું સતત મને ભાસ થયો. કહેવાનો મતલબ કે એમની ઉપસ્થિતિ એટલે એમના વિચારો, એમના આદર્શો, એમની આધ્યાત્મિકતા, એમનું જે આખું વ્યક્તિત્વ હતું એના દર્શન જાણે અહીંયા થતા હોય ને એવો અનુભવ થયો. બસ આજે આપણે બધા એ જ સાથે લઈને જવાનું છે કે એમનું જે વ્યક્તિત્વ હતું ને એવું વ્યક્તિત્વ આપણું બને, આપણા બાળકોનું બને, અને અનેક અનેક પરિવારોમાં અનેક આપણા યુવાનો વિવેકાનંદ જેવા બને. એના માટે હવે આપણો થોડો દ્રષ્ટિકોણ બદલાય.